શહેજાઈ મહાપ્રભુના ગ્રંથો આપણે પહેલેથી ષોડશ ગ્રંથની સાથે સાથે જ લઈએ છીએ. એમાં સ્વરૂપ તારતમ્ય નિર્ણય લગભગ આપણે ત્યાંથી શરૂઆત કરેલી. સ્વરૂપ તારતમ્ય નિર્ણય, એ સ્વરૂપ તારતમ્ય નિર્ણયની અંદર શહેજાઈજીએ બહુ સુંદર સ્પષ્ટતા કરી કે જે ભગવત સેવાનો પ્રકાર શ્રી આચાર્ય ચરણોના શ્રીમદ પ્રભુચરણોના સમયમાં જે ભગવત સેવાનો જે પ્રકાર હતો એ પ્રકાર અને આજના આધુનિક જીવો જે સેવા કરી રહ્યા છે એ સેવાના પ્રકારમાં કોઈ તારતમ્ય છે? એ સેવાના સ્વરૂપમાં કોઈ પ્રકારનું તારતમ્ય છે કે નહીં, એનો વિચાર એ સ્વરૂપ તારતમ્યમાં, એટલે કે સેવા એ જ છે, સેવ્ય સ્વરૂપ પણ એ જ છે, એમાં કોઈ તારતમ્ય વિચારવું જોઈએ નહીં. એટલે ભલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકોને પ્રભુનો સ્વાનુભાવ જે હદે થતો હતો, જેટલો જલ્દી થતો હતો એટલો જલ્દી આધુનિક જીવોને કદાચ નથી પણ થતો. એનો મતલબ એવો નથી કે સેવાનું સ્વરૂપ અલગ છે, એ સેવા અલગ છે, એ ઠાકોરજી અલગ છે, એવું વિચારવું જોઈએ નહીં. અને ત્યાં શહેજાઈજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મહાપ્રભુજીની જે મર્યાદા જે છે એટલી બલવતી છે કે જે મહાપ્રભુજીની મર્યાદાની અંદર રહીને કોઈ સેવા કરે તો એ સેવા ભૌતિકી લેવલની સેવા તો નથી જ, એ આધ્યાત્મિકી સેવા છે. અને આધ્યાત્મિકી સેવાનું ફલ બીજા જન્મમાં આધિદેવિક સેવા પણ એમને પ્રાપ્ત થશે જ. એટલે